અહીંથી ગળકવાનું આમ નીકળવાનું હું હરવું વારા ફરતી વારામાં બધા ટ્રાય કરી આટલા નીકળે આટલા હલો માણસ જોઈએ જોઈ લ્યો એ વ્યૂ હો ભાઈ જો 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 આમ પગ મેલું ને જો લપસે જો 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 આમાં દેખાડવામાં હું ખાપવું નહીં બીજું હવનની પહેલી આરતી માતાજીની લઈ લીધી હો ભાઈ આરતીના દર્શને તમને કરાવી દીધા અને સવારના 5:15 વાગે કા આમ જોઈ લ્યો ખાલી નજારો જોવો આવે એને મસ્ત ચાંદા મામા દેખાય પાછળ અને મંદિરે લાગે જોરદાર હવે હું ને સંગ્રામ જાય ચા પાણી કોફી પીવા હાટું ભાઈ અમારા બધાય ભાઈઓ વહી ગયા ચા વાં આપણા જે ઠેકે આપણી ઓલી કેન્ટીન રહી ને બધાય કેન્ટીને વહી ગયા મેં કીધું તમે જાઓ હું સંગ્રામ ફોટો પાડવામાં રહ્યા હતા અને આજે હે ગ્રહણ એટલે હમણાં 6:30 વાગ્યામાં મંદિર બંધ થઈ જાય પછી રાત્રે આરતી માટે મંદિર ખુલશે પછી પૂરું એટલે પેલા આરતી લઈ લીધી ને લઈ લીધી હવે દર્શન થાય નહીં કા એટલે અમે સવારના 5:15 વાગ્યાના ગયા હતા ભાઈ આખો દી મંદિર બધાય ટૂંકમાં ગ્રહણ હે કાલે હોળી હતી આજે ગ્રહણ ને આવતીકાલે ધૂળેટી છે ચાલો ભાઈ બધાય ઠેકે ગોઠવાઈ ગયા છે લાઈનમાં ને આપણો ઘાણવો બનાય એનું હરખાય એમાં એવું સવારના ભાઈ આવીને ઓલા ભાઈને ઉઠાડ્યા મેહુલભાઈ ઉઠાડ્યા હુતાતા શું હતું ભાઈ હુતાતા ઉઠાડ્યા અમે આવ્યા અમારા પછી આટલા બધા લાઈનમાં બેઠા છે અહીંયા સામે હવે ચા કોફી બને ને ગરમા ગરમ એટલે મસ્ત નાસ્તો કરી લઈ અને પછી નીકળશે હરવે આ મારો ઠેકો છે ઠેકો કા અમારું જે હોય ને બધું અહીંયા જ મળે ચા પાણી નાસ્તો ઓહો ભાઈ આમ તો જો ફોટો આવ્યો હોય હવે દી ઉઈગો હે ને હવે સુરત દાદા જો માથે ચડે છે હવે આપણી મોર્નિંગ થાય છે ભાઈ કેટલા વાગ્યા 7:30 થયા છે અને ઉભા રહ્યો 8 ગુડ મોર્નિંગ ને જય માં નાગણે જીઓ ભાઈ હવે આજનો આપણો દી છે ને સાચો ચાલુ થાય બાકી સવારના આરતી કરીએ એવા દર્શન કરી લીધા તમને આરતી દેખાડી દીધી અને ચા પાણી નાસ્તો કરીને પાછા રૂમે આવી ગયા હતા અને હું નાહી ધોઈને પાછા કપડાં બદલાવી લીધા છે અને હવે જવાનું આપણે સનરાઈઝ પોઈન્ટે જ્યાં તમને ઉગતા સુરત દેવતા એવા જોરદાર દેખાય ને મંદિરની ઉપર ડુંગર હે ને કાલના આપણે જવું કરી એટલે હવે ત્યાં જાહી બાકી બધા વહી ગયા છે અમે જો અહીંયા ફોટા પાડી છે કેમ કે અહીંથી લોકેશન આવે છે જોરદાર ભાઈ મસ્ત ફોટા પડે છે આમ જો આ જગ્યા જ એવી છે આપણે આ જે જગ્યાએ રોકાણા છીએ ને ઓહો ભાઈ જાય આમ તો જો વાં ચડીને બેઠા હો કેવું લોકેશન હે જોરદાર હમણાં ઉપર જઈને તમને દેખાડું અને અહીંયા હતો હમણાં મોરલો ક્યાં ગયો હમણાં આગેથી મેં જોયો તો મેં આ મોરલો દેખાડી દે તો મોરલો ઉડી ગયો ભાઈ અને આમ જો સનરાઈઝ થાય છે કોઈ નથી અમારા સિવાય અમે જ છીએ ખાલી બાકી કોઈ નથી અને આ ડુંગર માથે ચડવાનું છે પગથિયાની કાંઈ નથી એમને માં જો સીડી જેવી રેલિંગ બનાવી દીધી છે અને ડુંગરમાં ખોદીને પગથિયા જેવું કરેલું છે અને આ બાજુમાં માતાજીનું મંદિર થઈ ગયું છે બંધ હાલે જ સંગ્રામ આને એક પકડતો શીશો આડો નડે છે ભાઈ હા બસ હવે હું મારા ફોન બોન ફેરવવો હોય ને આમ ઉપાદી નહીં આપણે વિડીયો ઉતારવામાં હા હવે આ ડુંગર ચડવાનો છે હે પથ્થર પે ચલો ભાઈ હવે જોવો તમને આ રોગ આપડા જોવા મળે ને હે હા આવી રીતના જવાનું છે કાંઈક અને હમણાં પાછળથી જોવો તમને નજારો દેખાડવું પેલા ઉપર ચડી જાય વાહે નથી દેખાડવું પછી દેખાડશે હાવ વાં ઓલા પોઈન્ટે વહી જાય ને ત્યારે જો અહીંથી આ મંદિરે દેખાશે અને મસ્ત જોરદાર વ્યૂ આવશે પથ્થર પે ચલો ઓહો પાછળ તો જોયું આમ ઉપર હજી ઉપર જઈને આપણે ટોપના પોઈન્ટ ઉપર જઈને દેખાડવું છે અહીંથી જેમ ચડી છે ને હે હા છેલ્લે સરપ્રાઈઝ દેવાની કે જોવો કેવો વ્યૂ દેખાડ આમ જો ખાલી આ મંદિર જોવો કેવું દેખાય અહીંથી જો આમથી આ ઓલી દુકાનું છે બધી જો આપણે ખરીદી કરતા આ ધર્મશાળા અને હજી વ્યૂ તો બાકી જ છો છેલ્લે હજી દેખાડવાનો છે ને મેં
એ જો અહીંયા પોગીને બેઠા ધર્મબારી એ આમાંથી ગડકીને ત્યાંથી ગડકીને અહીંથી નીકળવાનું આમાં નો નીકળી શકે ભાઈ એમ આમ તો જો હા આમાંથી નીકળવાનું છે આમાં હલવાઈ જાય ભાઈ આમાં લોચા થાય ઓલા તો જો વા નિરાતે બેઠા છે અને હમણાં ન્યા જઈને ન્યાથી તમને આમ પાછળનો નજારો દેખાડું અને આ એક આપણો ભાઈબંધ આવી ગયો છે જો આ દેખાય બોકડા કાકા હે બકરી છે કાકી છે કાકી જો આવી લે તને ઓળખે છે અહીંથી ગળકવાનું હા ઈ અડી જાય અહીંથી ગળકવાનું આમ નીકળવાનું હું હરવું હવે વારા ફરતી વારામાં બધા ટ્રાય કરી ગરકી હગે કોણ હું તો ગરકી જાઉં છે એટલે આપણે કઈ બોડી છે ને હું હરું હે હા બાબા આમ દેજો ગમે ત્યાં ગરી જાય હાર્દિકભાઈ ની બોડી હોય જાય એમ છે જો હે હા પણ આમાં હે ને નીકળતા આવડવું પડે મેઇન તો ઈ છે જો નીકળી જાય અરે અહીંયા ઉભો રે તું અહીંયા કાકા હરીફાઈ હાલે છે આમ જો અનુ તારે નીકળવું તું નો નીકળી હેક તું હલવાઈ જા ભાઈ અરે આમાંથી નીકળી ગયા એટલે બેડો પાર એમ ઓય હા નીકળી જાય હે કે ન્યાથી હરવે 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 હા આઠ નીકળા હો ભાઈ નીકળા નીકળા હા બે હાથ આમ ઊંચા કરીને એક આટલા નીકળ્યા આટલા હલવાણા જોઈએ હલવાણા નથી હાથ ઓલી બાજુ હા લેવલ નો આવે ને ભાઈ તો નીકળી ગયો મોટા હે હા ભાઈ નું કો ઈ આમ ગયા પાછા આમ નીકળી ગયા આમથી નીકળી આમ હું હરવા આમ નહીં ઈ તો હાલે ગમે હા આમથી અહીંથી એમ એવું આમ બેહાય ને તમારે હા આમ સળવામાં ઘાણી છે એટલે હવે ઈ હે ને હાથ અડી જાય બે હાથ આમ કરે હે બેક પાછા આવજો આ ફેરવી નાખો આમ આમ થઈ જાય રેડી રેડી હાર્દિકભાઈ હું એ જ વિચારતો હતો કે આમાં હું કેમ કરીશ ને કેમ નીકળીશ માથામાં પાછળ લાગે ને આરામથી બેહી ગયો આમ જોઈ લે આમ જઈને તો નીકળે ઓમ આવીને તો તમે બે ને તમે હાલો રેડી થઈ ગયો ભાઈ હાલો ચાલો હાલો ભાઈ ગડકાઈ ગયું હું હરવો નીકળી ગયો વાંધો ન આવ્યો કા હાલો હાલો હવે હવે પાછા જાય હી વાં હવે પાછા વાં જાય હી આપણે જો વાં બેઠા ને ન્યા આઠ અરે ભાઈ 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 નો હાથ ભેગો હોય પછી હું જોઈએ ગમે ન્યા ચડી જાય હાલો હવે જાય હી પાછા અને બાકી ભાઈ અમારે બધાએ ટ્રાય કરી લીધી પણ હું એક ગળકી ગયો આપણે બોડી એવું રહ્યું ને ભાઈ ફ્લેક્સિબલ નો કે ગમે ત્યાં કરી જાય ફોટ દેરે વાંધો ન આવ્યો અને આ જો આપણે બદુડી ગદુડી કાકી અહીંયા આવી ગઈ છે હવે જાય ઉપર આ તો એકે હિંમત જ ન કરી મેહુલભાઈએ હાર્દિકભાઈએ અને મેં ત્રણેય અમે હિંમત કરી ટ્રાય કરી હે તમે અડધા વહી ગયા હતા તો અરે ઉપરથી તો વયો ગયો ઓય હા નીચેથી કહું ઈ પછી ઓલો પાણો ઓલી હતી ને ખૂણો એવો એટલે એમાં લાગતો તો પાછો તો જોવાઈ જાય એમ હા નીચેથી જય નાગણેચી માં ઓ ભાઈ જી વ્યૂ જોવાનો આપણે 2 દિવસ ત્યાં રાહ જોતા હતા ને જોઈ લ્યો એ વ્યૂ હો ભાઈ જોજો 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 ઓહો હો આજી સનસાઇડ પોઈન્ટ તો બધાય જોયો હોય છે પણ આપણે જોયો સવારના 7 વાગ્યામાં સનરાઈઝ પોઈન્ટ ભાઈ ક્યારના આપણે અહીંયા આવી ગયા હતા અને હવે જોવો ખાલી નજારો આવે અમે ક્યારના કલાકના આવીને અહીંયા બેઠા છીએ મજા આવી જાય આમ તો જો શું હે મોર બેઠા ક્યાં હે હા એ ઓહો આમ જોઈ લે કેવા મોર બેઠા આમ જો
1 2 3 4 ઓલા તો કાગડા હે, એક આ મોર હે ને એક અહીંયા મોર હે. આમ તો જો એમ થાય કે અહીંયા ને અહીંયા વ્લોગ બનાવ્યા કરીને અહીંયા જ બેઠા રાખી ભાઈ, એમને એમ બેઠા રહી, ક્યાંય જવું જ નથી. આમ જો જોઈ લે. ઈ તો ઠીક, આ બકરી ક્યાંથી ચડી હે? આપણે ચડવામાં હા ચડી જાય, ને બકરીને કાંઈ નથી, ઈ ચડી ગઈ. આમ જો. જય માતાજી. સારું ને? જય માતાજી. આ રિયા જો બેઠા અહીંયા આવીને બધાય વિડિયો બનાવે હે. હા, પાડવાની રાહમાં છે ભાઈ બધાય. હવે અહીંથી ફોટા આવશે જોરદાર, એના હાટું જ આપણે કાલના રાહ જોતા હતા. કાલનો આખો દી કાઢ્યો ને અત્યારે સવારના વહેલા ઉઠી ગયા છે બધાય, નીંદર જેવી તેવી કરીને આમ હુઈ જાય ને આમ હુઈ જાય ને હુતા હુતા બધી બાજુથી હાવ ફોટા પાડ થયા છે. આમ જોઈ લ્યો, પાંચથી આ જગ્યા જેવી છે, જવાનું મન જ નથી થતું. કા આમને અમે કેટલા વાગ્યા જો 8 વગાડી દીધા, 5:30 વાગ્યાના અમે અહીંયા આરતી કરીને બધે રખડી છીએ, જવાનું મન જ નથી થતું. એમ થાય અહીંયા ને અહીંયા ફોટા પાડ્યા કરી બેઠા રહી અને આ બધું જોયા કરી. અને અમારે એક જણ તો જો બેઠો ઝાડવા નીચે, જોયું, એને મેલી દીધી મોહ માયા. દર્શન કરી લીધા ને પૂરું. હવે ઈ કે આપણે કઈ હે હા થાકી ગયો હે જણ અમારો રહ્યો ને સુરથી, જો બેસી ગયો. અને હવે આપણે જઈને પછી અહીંથી આમ પ્રદક્ષિણા કરવાની છે. જો આ રોડ દેખાય ને, અહીંથી આમ રોડ જાય, ડુંગર પાછળ થઈને ને જો રોડ જાય, ત્યાંથી ગાડીની પ્રદક્ષિણા મારશે. આમ પગ મેલું ને જો લપશે, જો 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 આમાં દેખાડવામાં હું ખાપકું નહીં, બીજું તો ગોયરું ભાઈ. અને ફૂલ લપસણું છે. આમ જો એ આવે હે બચ્ચા પાર્ટી ફોટા પાડવા હાટું. હા ફોટા પાડવા જાવ. હાલો હવે આપણે જઈએ ભાઈ નીચે, અને હજી આમ પાછળ આપણે આ ડુંગર રહ્યો ને, ડુંગરની પાછળ ફોટા પાડવા જવાના હે. પકડીને જવું જો હે ભાઈ, નકર જાય ગડગડ તો મેહુલભાઈ ને માથે. હું ભેગી કરી ભાઈ છોટું. આ મસ્ત હે, કાળિયું ધોરિયું રહ્યું ને, જા રહ્યું હે. આ રહ્યું જો ઓલું વ્હાઈટ એવું છે રાભા જેવું, ઈ જોરદાર હે મસ્ત. સવારના નાસ્તો કરે, નાસ્તો હે. હા આ વ્હાઈટ લે તો આ વ્હાઈટ આમ જો કેવું છે જોરદાર. એ ટેણીયા અહીંયા જોઈ લે. જો આ કેવું મસ્ત છે. ઓહો ઈ ને એવી છે. આમ જો આ ને આ ઓલું બે એવું છે મસ્તનું. હવે આપણે જઈએ ભાઈ અહીંયા હોટલના રૂમે ને સામાન નહીં લઈને પછી હવે નીકળી ફટાફટ. હજી ઘણું દેખાડવાનું હોય ભાઈ, આજના હજી ઘણું દેખાડવાનું બાકી. આ તો ખાલી સવાર થઈ, 1-1.5 કલાકમાં આટલું તમને દેખાડી દીધું. આ બધી સુવિધા હતી, ગરમ પાણી, ગરમ કોફી બોફી કઈ બનાવવું હોય તો આપણે આનો કઈ ઉપયોગ જ ન કર્યો. નાલો ભાઈ હવે આપણે કરી રૂમ ખાલી 8:24 થઈ, જોઈ લ્યો. 8:30 વાગે રૂમ ચેકઆઉટ કરી, બાકી 11 વાગ્યાનો ટાઈમ હોય, 11 થી 11 કરવાનું હોય. મારો અને સંગ્રામનો ઠેલો કમ્પ્લીટ થઈ ગયો. રાહુલભાઈ પછી અનિરુદ્ધ નીકળી ગયા. અમે 4 આ રૂમમાં અને બાકી બાજુના રૂમમાં. કા અમે ટોટલ 9 જણા રોકાણા હતા અહીંયા. 9 નહીં 7 જણા હે ભાઈ. 9 જણા. મને હજી દ્વારકા વાળું જ મગજમાં છે, કેમ કે દ્વારકાથી સીધો આવીને બેહીને આપણે આવી ગયા રાજસ્થાન. તમે 7 જણા રોકાણા હતા, 4 જણા આ રૂમમાં, 3 જણા બાજુના રૂમમાં. ના રૂમના ભાઈ ભાવની વાત કરીને તો ખાલી 800 રૂપિયા અહીંયા હે ચાર્જ. 800 રૂપિયામાં તમારે આમ જોઈ લ્યો. આ ડબલ બેડ આવી જાય, 2 અહીંયા નાખી 4 થી 5 જણા આરામથી હોઈ જાય. ના આ રીતના કંઈક સંડાસ બાથરૂમ છે. હવે આપણે નીકળી. હાલો તાળું બાળું મારજો. ઠેલો લીધો બહાર રેડી. આમ જો આ નજારો તો દેખાડીને થાકી ગયા ભાઈ. કાલના જ દેખાડી, હવે આજ કંઈક બીજું દેખાડશે. તો મેન્ટેન રહ્યા ને તો જ મજા આવે. હજી અહીંયા વચમાં કટિંગ કરશે, બધું ચોખ્ખું કરશે. બાકી જો આ ફોટો પાડવાનું મસ્ત જોરદાર લોકેશન આટલામાં. અને આ ક્યાં હે જો નિર્માણા ધૂન રાજપૂત વિશ્રામ ગૃહ. આ ધર્મશાળામાં આપણે રોકાણા હતા ભાઈ. લે જોઈ લે. આમ જો આવું હે તારે ફૂલ રાભા જેવું એક. આ ને હજી કાઢ્યું હતું, આવ્યું જાય રહ્યું આ એવું હે. આમ જો આ ધોયડું આમ જો આ એવું. આ હજી મસ્ત હે. પાછા મોટા થાય ને એટલે આવા થઈ જાય આના જેવા હે. જય માતાજી હો ભાઈ. હાલો હવે માતાજીની રજા લઈને હવે અમે નીકળી છીએ અહીંથી હે. હા વેલેરો હુકમ કરજો એટલે પાછા બધા આવી. હા ભાઈ આપણી XUV આવી ગઈ હો. જો સામે પાર્કિંગમાં રાખી હતી કાલની, અને પાર્કિંગ એ હાવ સસ્તું, ખાલી 20 રૂપિયા પાર્કિંગના હે ભાઈ. એટલે હવે અહીંયા જો હાર્દિકભાઈ તો હવા પાર્કિંગમાંથી અહીંયા લઈને મસ્ત કપડું બપડું મારી દીધું, કાચ સાફ કરી નાખ્યો, ગાડી થઈ ગઈ કમ્પ્લીટ ક્લિયર કટ જોરદાર. હવે બધા પાછા અમે ગોઠવાઈ જઈએ અમારા ઘરમાં. આ ઘર જેવું જ થઈ જાય ભાઈ. અહીંયા જો
એને ગાઈડલા બાઈડલા બધા પાથરેલા હે ને એમ થાય ઘરમાં જાયલા કેમ જતા હોય. અંગ્રેજી સિવાય સમજે ને એને અંગ્રેજીમાં કેવું પડે ભાઈ. જોજે હમણાં હા કમ ઓન ઇનસાઇડ ડ્રોપ યોર શૂઝ એન્ડ સ્લીપિંગ હે. હાલો ભાઈ આપણું થઈ ગયું છે ઘર રેડી. પાછું પથરાઈ ગયું બધાના ઠેલા બેલા રહી ગયા હે ને હવે આપણે નીકળી છીએ અહીંથી. હે હા ઈ મેળવી દે અહીંથી ચડી જાય બધા એને દઈ દે. એ એને જ છેલ્લે જ જવા દેજો ભાઈ. હે લે આ લે જો 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 કઉ છું ને હવે ઈ કે નથી જવું આગળ. હે જો જો ગાડી કઈ બાજુ જાહે. હે હાર્દિકભાઈ હાલશે ને ગિલિન્ડર માં હાલશે ને. ઈ હવે ઉભો તો રે ગોરવા તો દે. હાલો ભાઈ હાલો હવે ચડી છી અને હવે અહીંથી નીકળી છી માતાજીની રજા લઈને. જય માં નાગણેજી હો ભાઈ. વેલા વેલા પાછા બધા આવી ને પાછા તમારા દર્શન કરી જાય. માતની જય માતની જય દાદાની જય પાર્વતી પતે હર હર મહાદેવ. હવે જવાનું છે લદ્દાખ. લે લદ્દાખ. હાલો ભાઈ હવે નીકળી આપણે નાગેણાથી.